ખેડૂત મિત્રો, શું તમે પણ ચણામાં ઓછું ઉત્પાદન મળવાથી પરેશાન છો? તો આજે આ વિડીયો અંત સુધી જુઓ, કારણ કે હું તમને બતાવું છું કેવી રીતે માત્ર થોડા ઉપાયથી ચણાના પાકમાં 2 ગણી ઉપજ મેળવી શકાય. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ચણાના પાક વિશે. કઈ જાત વધુ સારી છે, કેવી રીતે જમીન તૈયાર કરવી, કઈ દવા અને સિંચાઈનો સમય યોગ્ય છે જેથી ચણામાં વધુ ઉપજ મળી શકે. ચણો એક મહત્વનો રવિ પાક છે જે આપણા ગુજરાતની જમીન માટે એકદમ યોગ્ય છે. આ પાક ઓછા પાણીમાં પણ સારી ઉપજ આપે છે અને જમીનમાં નાઇટ્રોજન ભરીને આગામી પાકને પણ ફાયદો કરે છે. જમીન હળવીથી મધ્યમ કાળી હોવી જોઈએ. ખેતર સારી રીતે ખેડીને ભૂરું બનાવવું અને સમતલ રાખવું જેથી પાણી ભરાય નહીં. હાલમાં વાત કરીએ તો ચણાની કેટલીક ઉત્તમ જાતો માટે, જેમાં GG1, GG2, GG5 અને GG6 ગુજરાત માટે એકદમ યોગ્ય બીજ માનવામાં આવે છે. PGB5 અને વિજયા ઉપજ અને રોગપ્રતિકારક શક્તિમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. હવે વાત કરીએ તો બીજ વાવતા પહેલાં ટ્રિકોડર્મા અથવા થાઇરિયમ વડે બીજને પટ કરવો જરૂરી છે જેથી ફૂગના રોગથી બચી શકાય છે. ચણાનો પાક ઓછા પાણીમાં ચાલે છે, પણ જો વરસાદ ઓછો પડે તો ફૂલ આવતા અને દાણા ભરાતા સમયે 1 કે 2 હળવી સિંચાઈ આપવી જરૂરી છે જેથી દાણા ભરાવામાં વધારો થાય છે. પાક માટે પ્રારંભમાં જીવાણુ ખાતર રાઇઝોબિયર કલ્ચરનો ઉપયોગ કરવો જે જમીનની ઉપજ શક્તિ વધારે છે. ચણાના પાકમાં મુખ્ય સમસ્યા આવે છે ઈલચટકા, ઉંદર અને પાન વળવા જીવની. આ માટે ફૂલ હોય ત્યારે ઇન્ડોકર્સાબર કે ક્વિનાલફોસ દવા છાંટવી, નિંદામણ સારી રીતે કરવી જેથી વાયરસ અને ચોળો રોગ ન ફેલાય. જો પાન પીળા દેખાય તો માઇક્રોન્યુટ્રિશન સ્પ્રે કરવો જે પાંદડાને તંદુરસ્ત રાખશે. હવે વાત કરીએ તો ઉપજ માટે એક ખાસ ટિપ્સની, જેમાં વાવણીનો સમય ઓક્ટોબરથી નવેમ્બરના મધ્ય સુધી કરવો. બીજની માત્રા પ્રતિ હેક્ટર 60 થી 70 કિલો રાખવી. પાક તૈયાર થયા પછી કાપણી ભીના ખેતરમાં ન કરવી જેથી દાણા ખરી ન જાય. સાચી રીતે અપનાવશો તો ચણાનો પાક પ્રતિ હેક્ટર 20 થી 25 ક્વિન્ટલ સુધી ઉપજ આપી શકે. તો ખેડૂત મિત્રો, હવે ચણામાં ઓછા ઉત્પાદનની ચિંતા છોડો. જો તમે આ ઉપાયો સમયસર અપનાવશો, ચણો તમને 2 ગણી કમાણી કરી આપશે. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો. ખેતીવાડી નોલેજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે આપીએ છીએ ખેડૂત માટે ઉપયોગી સચોટ માહિતી. આભાર ખેડૂત મિત્રો.